હેલો જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા પણ લોકો અહીંયા આગળ 12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે કે જે લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકોને પણ રાઉન્ડ 2 આવવાનો છે. એ લોકોને પણ રાઉન્ડ 1 પછી ટોકન ફીસ ભરવાની છે. તો તમામ વિદ્યાર્થીઓ માટે આ જે ટોકન ફીસ જે છે એનો એક રૂલ છે, એ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય અને જો તમે આ મિસ્ટેક કરશો તો ટોકન ફીસ તમને લોકોને પાછી નહીં મળે. બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હશે કે ટોકન ફીસ ભરી દઉં, મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લઉં તો ટોકન ફીસ મને પાછી મળશે કે નહીં, કાં તો કોઈને NIT IITમાં જવાનું હશે, રાઈટ, તો મને ટોકન ફીસ પાછી મળશે કે નહીં, કોઈને NRI કોટામાં જવું હોય તો અહીંયા ટોકન ફીસ ભરી હોય તો ટોકન ફીસ કેવી રીતે પાછી મળશે. તો આ જે રૂલ છે એ રૂલ તમારે ધ્યાનમાં રાખવો જરૂરી છે. અને એમાં પણ તમારે જો ટોકન ફીસ પાછી લેવી હોય તો કેવી રીતે લેવી જોઈએ, કેવી રીતે સ્માર્ટલી લેવી જોઈએ, એ બધી વસ્તુ તમને આજના વિડીયોમાં ડિસ્કસ કરીશ. એટલે આખો આ રૂલ તમે લોકો સમજી લેજો. બાકી જે લોકોએ 20,000 રૂપિયા ટોકન ફીસ ભરી છે, 1,500 તો ઠીક છે, ચલો 1,500 બહુ વધારે મોટી અમાઉન્ટ ના કહેવાય, પણ 20,000 રૂપિયા બહુ મોટી અમાઉન્ટ છે અને તમારી એ વેસ્ટ ન જવી જોઈએ. એટલે મને થયું કે મારે વિડીયો બનાવવો જોઈએ, બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સ આનો ડાઉટ અમને લોકોને પૂછી રહ્યા છે, તો આપણે આના વિશે વિડીયો બનાવીએ. અને તમે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેના કારણે આગળના પછીના જે સ્કોલરશિપ્સના વિડીયો પણ આવવાના છે, જેટલી સ્કોલરશિપ અવેલેબલ છે, ગેટ એક્ઝામના પણ વિડીયોઝ આ ચેનલ પર આવશે. તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેનલ રહેવાની છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઓકે, તો હવે તમે જુઓ, આપણે જે રાઉન્ડ 1 નું બેટા રિઝલ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. જો D2D વાળા હશે લોકોને રાઉન્ડ 1 ચાલુ થયો છે, પણ રૂલ બધા માટે સેમ છે. હવે તમે જે લોકોએ ટોકન ફીસ ભરી છે ધ્યાનથી સમજજો, બરોબર છે? જે લોકોએ ટોકન ફીસ ભરી છે અને ટોકન ફીસ ભરી હોય અને તમારે જો એડમિશન વિથડ્રો કરાવવું હોય તો તમારે એની લાસ્ટ ડેટ છે 26 જૂન. બરોબર છે? આપણે ધ્યાનથી જોઈ લઈએ કઈ લાસ્ટ ડેટ છે, એટલે આપણને લોકોને આઈડિયા આવી જાય. અહીંયા આગળ તમે જોશો રાઉન્ડ 1 માં જે ઓનલાઈન કેન્સલેશન જે છે, આપણે અહીંયા આગળ મોક રાઉન્ડ હતો, ઓકે, ઓનલાઈન કેન્સલેશન 26 જૂન જે છે એ ઓનલાઈન કેન્સલેશન છે, એટલે કે આજનો દિવસ જે છે 26 જૂન છે. એટલે મેં આજે વિડીયો બનાવું છું, તમને લોકોને આઈડિયા આવે. બરોબર? જો તમે 26 જૂન પહેલા તમે ટોકન ફીસ ભરી હોય તમે વિથડ્રો કરાવો તો તમારા પૈસા પાછા આવી જશે. હવે ધ્યાનથી સમજો. અમુક સ્ટુડન્ટ એવા હશે કે ટોકન ફીસ ભરી દીધી હશે આની અંદર અને મેનેજમેન્ટ કોટામાં ફોર એક્ઝામ્પલ લાગી ગયું કોઈ જગ્યાએ, એમને મનગમતી કોલેજની બ્રાન્ચમાં, ટોકન ફીસનું શું કરવાનું? હા, ધારો કે કાલે ખબર પડી, 28 તારીખે ખબર પડી કે મને મેનેજમેન્ટ કોટામાં લાગી ગયું, તો આ ફીસનું આપણે શું કરવાનું? તો શું રાઉન્ડ 2 ની અંદર તમે લોકો ચોઇસ ફિલિંગ કરશો તો રાઉન્ડ 2 માં પણ તમને કેન્સલેશનનો મોકો મળે છે. તો જો રાઉન્ડ 2 ની અંદર જે છે, રાઉન્ડ 2 માં કેન્સલેશન ક્યારે છે? તો 18 જુલાઈથી 7 જુલાઈ, 25 જુલાઈ કંઈક લખેલું છે, આપણે જોઈ લઈએ, તમને લોકોને ખ્યાલ આવે. 18 જુલાઈથી 23 જુલાઈ, મતલબ તમે રાઉન્ડ 2 માં જાઓ છો અને રાઉન્ડ 2 માં તમને કોલેજ મળે છે, તેમાં ત્યાં આગળ ટોકન ફીસ ભરો છો અને એ તમારે કેન્સલ કરાવવું તો 18 જુલાઈથી 23 જુલાઈની વચ્ચે. તો હવે અહીંયા આગળ એક ખાસ રૂલ સમજવાની જરૂર છે, સમજજો હો. ધારો કે તમે લોકોએ રાઉન્ડ 1 માં ટોકન ફીસ ભરી છે, બરોબર છે? ટોકન ફીસ ભરી દીધી. હવે 26 તારીખ તમારી જતી રહી, 26 તારીખ ગઈ. હવે તમે રાઉન્ડ 2 માં જાઓ છો અને રાઉન્ડ 2 માં તમે ફરીથી ચોઇસ ફિલિંગ કરો છો, તો તમે ફરીથી ચોઇસ ફિલિંગ કરશો તો જો રાઉન્ડ 2 માં તમને કોઈ જ નવી કોલેજ ના મળી અને રાઉન્ડ 1 વાળી જ કોલેજ મળી, તો પછી તમે રાઉન્ડ 2 ની અંદર પેલી 18 જુલાઈથી જે 23 જુલાઈની વચ્ચે કેન્સલેશન કરાવવાનું છે, તમે કેન્સલેશન કરાવશો તો પણ તમને રિફંડ નહીં મળે, બીકોઝ તમારી રાઉન્ડ 1 વાળી કોલેજ જ તમારી કન્ટિન્યુ થઈ છે. એટલે ઘણા બધા લોકો વિચારતા હશે કે રાઉન્ડ 1 ની અંદર આપણે ટોકન ફીસ ભરી દઈએ, પછી આપણે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લઈએ અને રાઉન્ડ 2 વખતે જે ઓનલાઈન કેન્સલેશનનું આવશે એ હું કેન્સલ કરાવી દઈશ એટલે મારા પૈસા પાછા મળી જશે. એવી રીતે પાછા નહીં મળે. રાઉન્ડ 1 માં તમે ફીસ ભરી હોય તો રાઉન્ડ 1 ની જે ડેટ છે 26 જૂન એ પહેલા જ તમારે કેન્સલ કરાવવું પડે. બાકી આ જે 18 જુલાઈથી 23 જુલાઈની ડેટ છે રાઉન્ડ 2 માટેની છે. એટલે જો તમને રાઉન્ડ 2 માં બીજી કઈ કોલેજ મળે અને એમાં તમે ટોકન ફીસ ભરો છો, કાં તો તમારી ટોકન ફીસ ટ્રાન્સફર થઈ જશે, બરોબર? કાં તો તમારી ટોકન ફીસ ટ્રાન્સફર થઈ જશે. જો તમારે રાઉન્ડ 2 માં બીજી કોઈ કોલેજ મળે છે તો જ તમે 18 જુલાઈથી 23 જુલાઈની વચ્ચે તમે વિથડ્રો કરાવો, ટોકન ફીસ જે છે એ પાછી મળે, અધરવાઇઝ ન મળે. એટલે અહીંયા આગળ તમારા લોકો ધ્યાન શું રાખવાનું છે, જે લોકોને ઢચું પચું છે કે સાલું મેનેજમેન્ટ કોટામાં જવું કે એસીપીસી થ્રુ જવું, આવું ઘણા બધા લોકોને ઢચું પચું હશે, તો તમે સમજો અહીંયા આગળ તમને રાઉન્ડ 1 માં તમે ટોકન ફીસ ભરી દીધી છે, બરાબર છે? હવે તમને ધારો કે રાઉન્ડ 2 સ્ટાર્ટ થાય અને રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે અને એનું ચોઇસ ફિલિંગ કરશો ને 18 જુલાઈથી 23 જુલાઈ, એટલે કે 23 જુલાઈ સુધી તમારી પાસે સમય રહેશે. કેવી રીતે સમય રહેશે?
તમને 23 જુલાઈ સુધી તમારે નક્કી કરી લેવાનું કે તમારા લોકોએ મેનેજમેન્ટ કોટામાં તમને એડમિશન મળે છે કે નહીં. જો તમને 23 જુલાઈ સુધીમાં ખબર પડી કે તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી ગયું છે, તો હવે રાઉન્ડ 1 માં ભરેલી ટોકન ફીસ પાછી કેવી રીતે લેવાની? તો તમારે રાઉન્ડ 2 માં એવી રીતે ચોઇસ ફિલિંગ કરવાની કે જેના કારણે તમને ગવર્મેન્ટ કોલેજ મળે અથવા તો કોઈ સેલ્ફ ફાઇનાન્સ બીજી કોઈ કોલેજ મળે, પણ તમને રાઉન્ડ 1 માં જે મળી છે એની એ જ નહીં, બીજી કોઈ ગવર્મેન્ટ કોલેજ મળે અથવા તો બીજી કોઈ સેલ્ફ ફાઇનાન્સ બીજી કોઈ ચોઇસ મળે. એવી રીતે તમારે ચોઇસ ફિલિંગ કરવાની. અને એના માટે તમારે શું કરવાનું? એના માટે તમારે રાઉન્ડ 1 ની અંદર જે બેટા ફર્સ્ટ રેન્ક અને લાસ્ટ રેન્ક જે છે આવેલા છે, ઓપનિંગ રેન્ક અને ક્લોઝિંગ રેન્ક, ધારો કે તમારો ક્લોઝિંગ રેન્ક જે છે, તમારો રેન્ક ફોર એક્ઝામ્પલ 7000 છે, તો જે કોલેજની જે બ્રાન્ચના ક્લોઝિંગ રેન્ક 6900 ની આજુબાજુ હોય એવી કોલેજનો ચોઇસ ફિલિંગ કરો એટલે 110% તમને લોકોને રાઉન્ડ 2 ની અંદર એમાંથી કોઈ એક કોલેજ મળે. અને એમાંથી કોઈ એક કોલેજ મળે પછી એને 18 થી 23 ની અંદર કેન્સલ કરાવી દો તો તમારી ટોકન ફીસ જે છે એ પાછી મળી જશે. ક્લિયર થાય છે? અગેન રિપીટ કરું છું કે રાઉન્ડ 1 માં ભરેલી ટોકન ફીસ પછી તમે રાઉન્ડ 2 માં એની એ જ ચોઇસ રહેશે રાઉન્ડ 1 વાળી જ, તો તમે 18 થી 23 ની વચ્ચે કેન્સલ કરાવશો તો એ પાછી નહીં મળે. તો જે લોકો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા જઈ રહ્યા છે, જે લોકો NIT IIT માં જોશા કાઉન્સેલિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે, કે જે લોકો બહાર બીજે કોઈ NRI કોટામાં એડમિશન લેવા જઈ રહ્યા છે, એ લોકો માટે આ કન્ફ્યુઝન હશે. ઘણા બધા સ્ટુડન્ટ્સ આના માટે અમને ક્વેશ્ચન પૂછી રહ્યા છે, એટલે અમે લોકોએ અમારી ટીમે સ્પેશિયલી ACPC ની ઓફિસમાં જઈ અને કન્ફર્મ કર્યું છે અને કન્ફર્મ કરીને અમે તમને આ મેસેજ પહોંચાડી રહ્યા છીએ. તો આ વસ્તુ તમે લોકો ધ્યાનમાં રાખજો અને એ હિસાબે તમે લોકો ચોઇસ ફિલિંગ કરજો. રાઉન્ડ 1 માં રિપીટ કરું છું, રાઉન્ડ 1 માં તમને જે કોલેજ મળી છે, ફોર એક્ઝામ્પલ LD કોમ્પ્યુટર, આપણે LD ની કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જ લઈએ, ધારો કે નિરમા કોમ્પ્યુટર તમને મળી છે, આપણે બેટા એવું માનીએ કે તમને લોકોને નિરમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળી છે અને તમારે 20,000 રૂપીઝ જે છે તમે લોકોએ ટોકન ફીસ ભરી દીધી છે. હવે રાઉન્ડ 2 માં તમે અગેન તમે ચોઇસ ફિલિંગ કરી પણ તમારે એની જ રહી, નિરમા કોમ્પ્યુટર જ રહી, ચેન્જ ના થઈ, તો તમે અહીંયા કેન્સલ કરાવશો તો 20,000 પાછા નહીં મળે. પણ જો રાઉન્ડ 2 માં તમને નિરમા કોમ્પ્યુટરની જગ્યાએ તમને ધારો કે નિરમા AIML મળી ગયું, ફોર એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ, કાં તો DAIICT મળી ગયું, DAIICT મળી ગયું, ICT આ તમને મળી ગયું, તો તમારા આ 20,000 ટોકન તમારે અહીંયા ટ્રાન્સફર થઈ જશે અને પછી તમે 18 થી 23 ની વચ્ચે કેન્સલ કરાવો તો 20,000 તમને પાછા મળી જશે. રાઈટ? તો તમારે ટોકન ફીસ જો ભરેલી છે પાછી લેવી હોય 26 જૂન પછી પણ, તો આ એક આઈડિયા છે, આ એક કન્સેપ્ટ છે જેનો યુઝ કરી તમે લોકો ટોકન ફીસને પાછી ખેંચી શકો છો. પણ ટેકફુલી હેન્ડલ કરજો અને ટેકફુલી તમે લોકો ચોઇસ ફિલિંગ કરજો. ઠીક છે? આઈ હોપ સો કે તમે લોકોને આ ઇન્ફોર્મેશન કામમાં આવશે અને તમે એ પ્રમાણે ચોઇસ ફિલિંગ કરશો. થેન્ક યુ સો મચ. બાય.